નમસ્કાર. અહીં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ લોપ શબ્દ આપણે સમજી લઈએ. લોપ કરવો એટલે બાદબાકી કરવી અથવા તો તફાવત લેવો. બાદબાકી ત્યારે જ શક્ય છે જ્યારે અલગ અલગ નિશાની હોય. તો લોપની રીત કરવા માટે આપણે બે સ્ટેપને ફોલો કરીશું. પહેલું છે કે ચલના સહગુણકો સમાન બનાવીશું તથા બીજું સ્ટેપ છે કે સહગુણકો સમાન બન્યા પછી જો જરૂર પડે તો વિરુદ્ધ નિશાની બનાવીશું અને જો અલગ અલગ નિશાની હશે તો કોઈ પ્રશ્ન નથી. અહીં સમીકરણ 1 અને 2 માં x નો સહગુણક કે y નો સહગુણક બેમાંથી કોઈ એકની તમે પસંદગી કરી શકો છો. જો મારે x નો સહગુણક સરખો બનાવવો હશે તો મારે 2 વડે ગુણવા પડશે સમીકરણ 1 ને, અને y નો સહગુણક સરખો બનાવવો હશે તો સમીકરણ 1 ને 3 વડે ગુણવા પડશે. આપણને જે સરળ લાગે આપણે એ પ્રમાણે આગળ વધીએ. હું સમીકરણ 1 ની પસંદગી કરું છું કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા સમગ્ર સમીકરણને 3 વડે ગુણું છું અને નીચે સમીકરણ 2 લખું છું. આ બંને સમીકરણનો સરવાળો કરીશું. આપ જોઈ શકો છો y ના સહગુણકો સરખા છે તથા બંનેની નિશાની પણ અલગ અલગ છે. આથી તેમનો લોપ થશે. બાકીના પદો સરવાળાના સંબંધમાં છે, આથી આપણે તેમને ઉમેરીને લખી દઈએ તો 3 + 2 5x થશે અને 15 + 4 19 થશે. માટે x બરાબર 19/5 લખાશે. આ કિંમતને આપણે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકીએ. જે સહેલું છે તેમાં આપણે મૂકીએ તો સમીકરણ 1 માં x બરાબર 19/5 ની કિંમત મૂકતા તો x ની જગ્યાએ આપણે 19/5 મૂકીએ તો સમીકરણ કંઈક આ રીતે બને છે. હવે સાદું રૂપ આપવા માટે આપણી પાસે સંખ્યાઓની બાદબાકીનો એક વિકલ્પ છે તથા આપણે લસા લઈ લઈએ આ બીજો વિકલ્પ છે. કારણ કે y ના છેદમાં કંઈ નથી, 5 ના છેદમાં પણ કંઈ નથી, એટલે છેદમાં 1 છે એવું સમજવું, અને 19/5 છે એટલે લસા માટે આપણે આ છેદના 5 આ બંને સંખ્યા સાથે ગુણાઈ જશે તો 19 બરાબર 5 × y એટલે 5y થઈ જશે અને 5 × 5 25 થઈ જશે. 19 જમણી તરફ જશે એટલે નિશાની બદલાશે, બાદબાકી થાય 6 મળશે અને y ની કિંમત 6/5 આપણને મળે છે. તો મિત્રો, આ લોપની રીતે આપણે ઉકેલ મેળવ્યો. હજુ વધુ એક ઉદાહરણ દ્વારા આને સમજીએ. આપણી પાસે વધુ 2 સમીકરણ છે. ધ્યાનથી જુઓ તો સમીકરણ તેના વ્યાપક સ્વરૂપમાં એટલે કે મૂળ સ્વરૂપમાં નથી. હું મૂળ સ્વરૂપ ફરી બોર્ડ પર લખીને બતાવું છું. જો આ તેનું મૂળ સ્વરૂપ છે. ઠીક છે. સૌ પ્રથમ એને વ્યાપક સ્વરૂપમાં આપણે વ્યવસ્થિત લખી દઈએ. થોડી છૂટછાટ લઈએ
તો આ -4 ને હું આ તરફ મૂકી દઉં છું. અચળ પદ આપણે આ તરફ રાખીએ જેથી સરવાળો કે બાદબાકીમાં આપણને સરળતા પડે. બીજું સમીકરણ 9x - 2y બરાબર 7 પ્રમાણે આપણે રાખીએ. હવે આ વ્યાપક સ્વરૂપના સમીકરણ આપણા તૈયાર છે. અહીં આપણી પાસે ફરી પાછા બે વિકલ્પ છે. x નો લોપ પણ કરી શકીએ, y નો લોપ પણ કરી શકીએ. જો y નો લોપ કરવો હોય તો મારે બંને સમીકરણને ગુણવા પડશે અને x નો લોપ કરવો હોય તો આપ જુઓ કે 3 ના ઘડિયામાં 9 આવે છે એટલે ફક્ત એક જ સમીકરણ ને 3 વડે ગુણવાથી મને x ના સહગુણકો સમાન મળી જશે. એટલે સરળ કામ આપણે પસંદ કરીએ. સમીકરણ 1 ને 3 વડે ગુણતા તો આખા સમીકરણના બધા જ પદોને આપણે 3 વડે ગુણીએ. 3 તાલી 9x, 5 તાલી 15y, 4 તાલી 12. બીજું સમીકરણ આપણે એવું જ લખી દઈશું કારણ કે એમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી. આપ જુઓ x ના સહગુણકો સમાન છે પરંતુ નિશાની અલગ અલગ નથી. તેથી આપણે નિશાની બદલીશું. નિશાની સમીકરણના બધા જ પદોની બદલાશે. તો જે પ્લસ છે તે માઇનસ બનશે, માઇનસ છે તે પ્લસ બનશે. આપ જોઈ શકો છો. હવે આ x નો લોપ થશે. અહીં અલગ અલગ નિશાની હોવાથી -15 અને હવે +2 છે એટલે બાદબાકી -13y થશે. 12 - 7 એટલે કે 5 લખાય. માટે 13y બરાબર -5 માટે y બરાબર -5/13 આપણને y ચલની કિંમત મળે છે. આ કિંમતને બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. સમીકરણ 1 માં જ આપણે કિંમતો મૂકીએ છીએ. સમીકરણ 1 માં y બરાબર -5/13 મૂકતા સમીકરણ 1 માં 3x છે, -5 y ની જગ્યાએ -5/13 બરાબર 4. હવે અહીંયા જુઓ 3x ના છેદમાં કંઈ નથી એટલે 1 સમજવું, 4 ના છેદમાં કંઈ નથી એટલે 1 સમજવું, જ્યારે અહીં -5/13 છે એટલે આપણે લસા લઈએ છીએ અને 13 વડે આ બંનેને ગુણી નાખીએ છીએ એટલે 3x × 13 થશે. આ માઇનસ માઇનસ +25 થશે અને અહીં 13 ચોક 52 થશે જે ત્યાર પછી આપણે લખીએ છીએ 13 તાલી 39 છે વત્તા 25 છે અને 13 ચોક 52 છે. 39x બરાબર 52 ઓછા 25. બાદબાકી કરતા 27 મળે છે. આથી x બરાબર 27/39 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સૂચન છે. જ્યારે પણ અપૂર્ણાંક કિંમતો આવે ત્યારે એનું સાદું રૂપ આપી શકાતું હોય તો આપવાનું, કારણ કે આ બંને વિભાજ્ય સંખ્યા છે. અહીંયા સાદું રૂપ આપી શકાય છે એટલે આપણે આપવા જઈ રહ્યા છે. 27 એટલે 9 તાલી 27 અને 39 એટલે 13 તાલી 39. 3 3 ઉડી જાય છે એટલે x ની કિંમત આપણને 9/13 મળે છે. આમ લોપની રીતે આપણે સમીકરણ ઉકેલી શકીએ છીએ. વધુ ઉદાહરણ
આપણે ગૃહ કાર્ય તરીકે કરીને આ રીત પાકી કરી શકીએ છીએ. આ રીતનું ખાસ મહત્વ છે. પરીક્ષામાં સરસ તૈયારી માટે તમને સૌને શુભકામના. આભાર.